અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાનો મામલો છે। શાળાને સરકાર હસ્તક કરવા મામલે શિક્ષણ મંત્રી નિવેદન છે। શાળામાં એક અઘટિત ઘટના બની હતી। ડોક્ટર પ્રદ્યુમન વાજાએ વાત કરી। ઘટનાના પગલે તપાસ સમિતિ રચનાઓ થઈ છે। સમિતિના અહેવાલમાં ઘણી બધી ગેરરીતો પણ સામે આવી છે। સમિતિના અહેવાલના આધારે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી। ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આવી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ, ઘણી બધી ગેરરીતિઓ, સંચાલક મંડળો, ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં, એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ નો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે। તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાનો મામલો છે। અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરી નિવેદન। આજથી સ્કૂલનો વહીવટ સત્તાવાર રીતે અમે સંભાળી લીધો છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે। તમામ પ્રક્રિયા અને કામગીરી શિક્ષણ બોર્ડના નિયમ મુજબ થશે। ડીડીઓએ આ વાત કરી છે। શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વહીવટદાર તરીકે અમોએ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ આજરોજ સંભાળી લીધેલો છે। તમામ રીતે વહીવટી કામગીરી જે છે એ આજથી સંભાળવામાં આવેલી છે। શૈક્ષણિક કામગીરીમાં કોઈપણ પ્રકારે વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે પ્રકારની તમામ સૂચનાઓ સ્ટાફને પણ આપેલી છે, કારણ કે શિક્ષણનું કામ જે છે વિદ્યાર્થીઓના હિતમાં સતત ચાલવું જોઈએ। વહીવટી બેદરકારીને ધ્યાને લઈ જ સરકારે ખાસ કરીને જે અનિયમિતતાઓ હતી આરટીઈ અંતર્ગત કમિટી પણ બનાવવામાં આવી। સતત ને સતત એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા તેમને આપ્યા નહીં, જેથી માન્યતાના કોઈપણ પ્રકારના સ્પષ્ટ આધારો મળતા નથી, જેથી અમાન્ય શાળા કોઈપણ પ્રકારે ચલાવી ન શકાય। સરકારે ખૂબ જ ગંભીરતાથી આ વાતને લઈને વહીવટદાર તરીકે અમોની નિયુક્તિ કરી છે અને અમે ચાર્જ સંભાળી લીધો છે।